લજવાય નહીં હો મારા માનું લજવાય નહીં હો ભાઈ મારા છે આ પ્રકારે એમનો જે સ્ટોક આખો કરવામાં આવે છે આની અંદર જે ગાંઠિયા છે ત્યારબાદ બુંદી છે એવો અલગ અલગ જે કાંઈ સ્ટોક છે અને આ બધા જોવો છો બહેનો અલગ અલગ જે સેવાની જે પ્રવૃત્તિ છે અત્યારે હાલ કરી રહ્યા છે કેમ છો વાળા મને રોકડ બીજું બ્લોગમાં ફરી એક નવા એપિસોડ સાથે હું ખ્યાલ રાખજો તો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મિત્રો જુનાગઢ ભવનાથ તળેટી અંદર હાલ આપણે છીએ અને મિત્રો અલગ અલગ ઘણા બધા જે ઉત્તરાયણ લાગતા હોય છે અત્યારે આપણે ભજન સમ્રાટ બ્રહ્મલીન શ્રી લક્ષ્મણ બાપુના ઉત્તરાયણની આજે મુલાકાત લેવાની છે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા છે પ્રસાદની પણ કેવી વ્યવસ્થા છે અત્યારે હાલ જોવાની છે અને મિત્રો શિવરાત્રીનો જે માહોલ છે મારી પાછળ હાલ જોઈ રહ્યા છો ઘણા જ બધું જે ભાવિ ભક્તો જે છે શિવ ભક્તો અત્યારે હાલ શિવરાત્રી જે મહાશિવરાત્રી 2025 મહોત્સવ જે ઉજવવા જઈ રહ્યો છે જુનાગઢ ની અંદર તો બધું આવી રહ્યું છે અને આવા અલગ અલગ એવા ઘણા બધા ઉતરા લાગેલા છે તમામ ઉતરાની તમને એપિસોડ વાઇઝ હું માહિતી આપતો રહું છું તો મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો આપણે અંદર જઈએ છે ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણ બાપુનો ઉતારો એમની આજે આપણે વિઝિટ કરવાની છે તો જો આ પ્રકારે ગેટની અંદર બનાવવામાં આવ્યો છે એક્ઝેક્ટ એમનું એડ્રેસની તમને વાત કરી દઉં ભવનાથ જે તળેટી છે એમની સામે ભવનાથ મંદિર તમને બતાવી છે એમની એક્ઝેક્ટ આ રોડ ઉપર જ આ એક ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે જે ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણ બાપુ બાળકના ઉતારાની અંદર હાલ છે મારી પાછળ તમે જોવો છો તો પ્રસાદની મિત્રો હાલ શરૂઆત થઈ ગઈ છે એમની વ્યવસ્થા પણ તમને બતાવું છું જે પ્રસાદ કઈ રીતે બને છે એ પણ તમને બતાવવાનું છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ રીતે જોવો છો તો પ્રસાદની અત્યારે હાલ તૈયારી શરૂ થઈ ગઈ છે જો આ રીતે બધી વ્યવસ્થા છે તમને જે બતાવું છું જે પ્રસાદની અંદર તમે જોઈ રહ્યા છો તો બુંદી ગાંઠિયા છે ત્યારબાદ ભાત રોટલી શાક દાળ આ બધા ભાઈઓ સેવા બજાવે છે ક્યાંથી આવો તમે સેવા અલગ અલગ બધાથી સેવામાં આવતા છે જુઓ ને પ્રસાદીની અત્યારે હાલ શરૂઆત થઈ ગઈ છે અને જે મહાશિવરાત્રી અંદર જે આવી રહ્યા છે તે અત્યારે હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આપણે હાલ જોઈ રહ્યા છીએ મિત્રો અત્યારે આપણે જે બહાર ભોજન અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હાલ આપણે રસોડાની અંદર આવી ગયા છે અને મિત્રો તમે જોવો છો જે ગરમા ગરમ જે સાદુ રોટલી મારી પાસે હાલ બની રહી છે અને ત્યારબાદ એની પણ વાત કરું ને તો એ દેશી ચૂલો ઉપર જે ગરમા ગરમ રોટલી તૈયાર કરવામાં આવે છે એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે અને અહીં જોવો છો કે જે લોટ બાંધવા માટેનું જે મશીન છે એ મશીનથી જ એનો જે લોટ બંધાય ત્યારબાદ આગળની પ્રોસેસ થતી હોય છે અને આ બધું તમે નજીક આવો તો અલગ અલગ આપણે જોઈએ છે ને તો જે ભજીયા બનાવવા માટેનું પણ અહીં મશીન છે એને પણ આપણે જોઈ રહ્યા બધું મિત્રો જે શુદ્ધ તેલની અંદર તળાતું હોય છે આ પ્રસાદ બનતો હોય છે અને ત્યારબાદ અહીં મારી પાસે આવો તો અહીં એક કોઠાર રૂમ પણ બનાવવામાં આવ્યો છે ખૂબ જ વિશાળ થાય છે અને એમની અંદર તમે જોવો છો જે કોઈ જે કાસા ચમાલા જે મસાલા છે એમનો અહીં સ્ટોક કરવામાં આવશે એવો અલગ અલગ પ્રકારે લોટ છે જે કોઈ જે શાક દાળનો જે મસાલો છે એ બધો અહીં સ્ટોક કરવામાં આવશે ત્યારબાદ અહીં જુઓ તો અત્યારે જે ભીંડાનું જે શાક છે અત્યારે હાલ બની શેનું છે ભીંડાનું શાક છે ટેસ્ટી અને આ જે મીઠાઈનો જે સ્ટોક છે એની અંદર આપણે હાલ જઈ રહ્યા છીએ આ પ્રકારે એમનો જે સ્ટોક આખો કરવામાં આવે છે આની અંદર જે ગાંઠિયા છે ત્યારબાદ બુંદી છે એવો અલગ અલગ જે કાંઈ સ્ટોક છે અને આ બધા જોવો છો બહેનો અલગ અલગ જે સેવાની જે પ્રવૃત્તિ છે અત્યારે હાલ કરી રહ્યા છે ત્યારબાદ બુંદી છે એવો અલગ અલગ સ્ટોક મોહનથાળ છે એવો આ મીઠાઈનો સ્ટોક છે બરોબર તમે ક્યાંથી આવો સેવો હળવદથી છેકની સેવામાં આવ્યા છે અને ઘણા સમયથી આવતા હોય મોરબી જિલ્લામાંથી અહીં બ્રહ્મલીન શ્રી લક્ષ્મણ બાપુ બાળકના ઉતારામાં સરસ મજાની સેવા બજાવે છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેશો કઈ કઈ વ્યવસ્થા છે બતાવું છું ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બટાટાનું મિત્રો શાક છે કોબી બટાટાનું સરસ મજાનું શાક અહીં તૈયાર કર્યું છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ બીજી ઘણી બધી જે દાળ છે એ બધું અત્યારે હાલ બની ગયું છે અને ભોજન પણ શરૂ થઈ ગયું છે અને જુઓ છો આ બધો ખૂબ જ વિશાળકાય આખો જે સ્ટોક છે એ અત્યારે હાલ કરી દેવામાં આવ્યો છે અને ખૂબ જ વિશાળકાય ઉતારો છે તમે પણ ચોક્કસથી પધારજો
જો આ પ્રકારે એ વૃક્ષનો મિત્રો સાઈડો છે ચારે બાજ, અને અહીં તમે પ્રકૃતિની ગોદમાં જો આવો છો તો તમને ચોક્કસથી મજા આવશે અહીં પ્રસાદ ગ્રહણ કરવાની. આ ગિરનારની જે તળેટી છે ભવનાથ તળેટી, એમની અંદર આ ઉતારો આવેલો છે. જો આ પ્રકારે કુદરતી સૌંદર્યની વચ્ચે આ એક રસોડું આવેલું છે. ખૂબ જ સરસ મજાની જે વૃક્ષો છે એમની નીચે સાઈડમાં બેસી તમે પ્રસાદ ગ્રહણ કરી શકો તેવી વ્યવસ્થા છે. આપણે ભોજનની જે તમામ વ્યવસ્થા તો મેં તમને હાલ બતાવી છે. અત્યારે આપણે મારી પાસે તમે જોઈ રહ્યા છો તો હવે જે વિશાળકાય જે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે કંઈક આ પ્રકારે છે. તો એમની અંદર રાત્રે ભજન સંતવાણીનો જે કાર્યક્રમ થતા હોય છે તો એમની વ્યવસ્થા તમને હું બતાવવા હાલ જઈ રહ્યો છું. અહીં ગણેશ બુદ્ધિ ઉતારાની અંદર તમે જોશો તો ભાવિ ભક્તો જે બહારથી જે પબ્લિક આવતું હોય છે તો અત્યારે હાલ આરામ કરી રહ્યું છે. જય હો સંતવાણી લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો સાર્વજનિક અન્નક્ષેત્ર 2025 શિવરાત્રી મહોત્સવ અત્યારે હાલ ચાલી રહ્યો છે. તો મિત્રો આ પ્રકારે ખૂબ જ વિશાળકાય ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાનું લાઇટિંગ છે. અને મિત્રો જે રાત્રે અહીં જે સંતવાણીનો જે કાર્યક્રમ હોય છે તો ખૂબ જ નામી અનામી કલાકારો પોતાની કલા પીરસતા હોય છે. અને ઘણું જ બધું જે ભાવિ ભક્તો જે પબ્લિક આવે છે તો એમને માટેની ખાસ કરી જોવો છો તો આ રીતની એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યારબાદ સાઉન્ડ સ્પીકર એવું બધું ખૂબ જ સરસ મજાનું છે. અને આ મિત્રો આ જે ઉતારો છે અલગ અલગ ફરતો હોય છે. આ વખતે આપા ગીગેનો જે ઉતારો છે એમની એક્ઝેક્ટ બાજુમાં આ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ અત્યારે આ દુનિયામાં છે નહીં. ગયા વર્ષે એમના મોટા ભાઈ ઉતારની અત્યારે હાલ વ્યવસ્થા કરે છે. 2 વર્ષથી હયાત છે નહીં, બાકી હોય તો ભજન સમ્રાટ કહેવાય એવા બ્રહ્મલીન શ્રી લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો હંમેશ માટે એમની યાદગીરી પૂરી પાડતો હોય છે. અને શિવરાત્રી હોય કે પછી લીલી પરિક્રમા તો લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો અહીં રાખવામાં આવે છે. અને લાખોની સંખ્યામાં મિત્રો જે ભાવિ ભક્તો જે શિવ ભક્તો શિવ આરાધકો અહીં આવતા હોય છે તો અહીં ભજન સાંભળી અને ધન્યતા અનુભવતા હોય છે. જોવો છો આપણે સ્ટેજની એકદમ નજીક છીએ. પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મણ બાપુ બારોટના પણ આપણે અહીં જોવો છો તો ફોટોની અંદર દર્શન કરી રહ્યા છીએ. આ પ્રકારે મિત્રો એમની વ્યવસ્થા છે. જો આ રીતે સરસ મજાનું એમનું બેનર તમે જોઈ શકો છો. અહીં જોવો છો નિમંત્રણ લક્ષ્મણ બાપુ બારોટ પરિવાર તથા શ્રી શક્તિ ભજન વિદ્યાપીઠ આશ્રમ હું કૃષ્ણપુરી તાલુકો જડિયા જિલ્લો ભરૂચ દ્વારા તમને આમંત્રણ પણ પાઠવે છે. તમે પણ જો શિવરાત્રિમાં આવો છો તો ચોક્કસથી આ એક ઉતારાની મુલાકાત લેજો. જો આ પ્રકારે બધી વ્યવસ્થા છે. તો મિત્રો ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી. તો મિત્રો જે શિવરાત્રી છે પરિક્રમા છે તો બ્રહ્મલીન શ્રી લક્ષ્મણ બાપુનો જે બારોટનો જે ઉતારો છે તો અલગ અલગ મિત્રો ફરતો હોય છે. એમને એડ્રેસની પણ મેં તમને વાત કરી છે. અને મિત્રો ખૂબ જ અત્યારે તો પ્રકૃતિની વચ્ચે તમે સારા બાજુ જે વૃક્ષો જોઈ રહ્યા છો એમની અંદર આવી અને આ ઉતારામાં તમે આનંદ માણી શકો. બપોરનો સમય હોય તો આ જે વૃક્ષો તમને પાછળ જોઈ રહ્યા છો તો એમાં તમને પ્રકૃતિનો એક અંદરથી અહેસાસ થશે એવી જગ્યાની અંદર આ ઉતારો રાખવામાં આવેલો છે. અને મિત્રો અહીં ભોજનની અને રહેવા કરવાની એ બધી વ્યવસ્થા પણ તમને મળી રહે. અને રાત્રિનો જો સમય હોય અને ભજન તમને જો પસંદ હોય તો અહીં નામી અનામી કલાકારો આવી અને પોતાની કલા પીરસતા હોય છે. અને પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ અત્યારે હાજર છે નહીં અને ભજન સમ્રાટ કહેવાતા એવા લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો છે. જો તમે શિવરાત્રીમાં આવો છો તો ચોક્કસથી આ એક ઉતારાની મુલાકાત લેજો. તમને પણ મજા આવશે. તમારી સાથે ફેમિલી હોય તો પ્રકૃતિની વચ્ચે લઈને આવો. દેવાધિદેવ મહાદેવ છે ભવનાથની તળેટીની ગોદમાં બિરાજમાન. તો આ જે શિવરાત્રી મહોત્સવ જે 2025 ચાલી રહ્યો છે તો ચોક્કસથી લાવો લેવાનું ભૂલતા નહીં. અને ખાસ કરી કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી હું ખ્યાલાલજી રજા લઉં છું. આવજો. જય ગિરનારી. હર હર મહાદેવ.